પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પ્રેરિતોના કૃત્યો તેનો 13મો અધ્યાય અને તેની 1 થી 3 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે સેવાના શસ્ત્રો. આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય તેમાં બારનાબાસ અને શાઉલ તેમને ઈશ્વરની સેવાને માટે, સુવાર્તાને માટે તેમને અલગ કરવામાં આવે છે. અને જો આપણે આ 13મો અધ્યાય બરાબર ધ્યાનથી તપાસીએ તો બારનાબાસ અને શાઉલ એમની કોઈ પણ રીતે આયોજન નથી, એમનું કોઈ પણ રીતે પ્રી પ્લાનિંગ નથી, એમનું કોઈ પણ રીતે કે હું આ જ જગ્યાએ જાઉં અથવા અહીંયા જ જાઉં, અહીંયા જ પહોંચી જાઉં, એવી કોઈ તેમની ઈચ્છા આપણને અહીંયા જણાતી નથી. તેઓ બંને સંપૂર્ણપણે પવિત્ર આત્મા ઈશ્વર પર આધારિત છે, એમની આજ્ઞા પર આધારિત છે અને એમની આધીનતામાં એ બંને પ્રભુના સેવકો છે. પોતાની કલ્પના, પોતાની ઈચ્છા, પોતાના આયોજનો અને મારે આ હાસિલ કરવું, આ મેળવી લેવું, એવું જરા પણ આ બંને પ્રભુના સેવકોમાં આપણે જોઈ શકતા નથી. પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય 4 કલમ સ્પષ્ટ કહે છે એ પ્રમાણે પવિત્ર આત્માના મોકલવાથી તેઓ સલુક્યા ગયા. પોતાની રીતે નહીં પણ પવિત્ર આત્માને આધીન થઈને એ સેવામાં આગળ વધે છે. અને જ્યારે બંને આ પ્રભુના સેવકો એ સુવાર્તાને ફક્ત એ અંત્યોખ પૂરતું સીમિત રહેવા દેવા માગતા નથી. એ સુવાર્તાને એ ઈશ્વરની મદદથી, ઈશ્વરના આધીનતામાં રહીને, ઈશ્વરની આજ્ઞાથી એ વિદેશીઓમાં પણ એ સુવાર્તાને આ બંને પ્રભુના સેવકો લઈ જાય છે. પણ કેવી રીતે? એવું તો એમને શું મળ્યું અથવા એવું તો એમણે શું કર્યું કે એ સુવાર્તા વિદેશોમાં પણ ધીરે 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 એ ફેલાતી ગઈ. પણ એની પહેલાં આપણે જોઈ શકીએ છીએ કે આ 13મા અધ્યાયની 1 થી 3 કલમમાં બહુ ગજબની બાબતો, સત્યો જોવા મળે છે. ઈશ્વર તેમના લોકોને મોકલે છે. ઈશ્વર એ તેમના લોકોને મોકલે છે. આપણી માનવીય ઈચ્છા, લાગણી એના આધારે નહીં, ઈશ્વર મોકલે છે. પવિત્ર આત્મા દ્વારા ઈશ્વર એમના લોકોને મોકલે છે. ખ્રિસ્તી સેવા એ વ્યક્તિગત આકાંક્ષા, વ્યક્તિગત ધ્યેય, આપણા પર્સનલ ગોલ, ટાર્ગેટ માટે એ ખ્રિસ્તી સેવા નથી, પણ એ ઈશ્વરના તેડાનો જવાબ છે. એ સેવા એટલે શું? ઈશ્વરના તેડાનો જવાબ. એમાં વ્યક્તિગત આકાંક્ષા, વ્યક્તિગત મહેચ્છા, વ્યક્તિગત ધ્યેય, પર્સનલ ગોલ, ટાર્ગેટ એ ક્યારે હોઈ ના શકે. બીજી બાબત, પવિત્ર આત્મા એ મંડળીને દોરે છે. લોકો પવિત્ર આત્માને દોરતા નથી, પણ પવિત્ર આત્મા એ મંડળીને દોરે છે. પવિત્ર આત્મા એ સમય જોઈ છે કે વાત કરે છે એ બીજી કલમમાં. પણ ક્યારે પવિત્ર આત્મા એ સેવકોની સાથે વાત કરે છે? એના માટે આપણે જોઈ શકીએ છીએ કે એ સેવકો 2 બાબતો કરતા હતા. પ્રાર્થના, એ ઈશ્વરની ઉપાસના, અને એની સાથે આપણે જોઈ શકીએ છીએ કે એ ઉપવાસ. પણ હાલના સમયે આ બંને બાબતો આપણે સેવામાં બહુ મુશ્કેલથી, બારીકાઈથી પણ આપણે એ જોઈ શકતા નથી. પવિત્ર આત્મા મંડળીને દોરે છે, પણ પવિત્ર આત્મા વાત ક્યારે કરે છે કે જ્યારે એ સેવકો એ ખ્રિસ્તના, એ ઈશ્વરની આરાધનામાં લાગેલા હોય છે, ઉપાસનામાં લાગેલા હોય છે અને ઉપવાસમાં લાગેલા હોય છે, ત્યારે પવિત્ર આત્મા એમની સાથે વાત કરે છે. અને સુવાર્તા પ્રચારનું કાર્ય, ઈશ્વરની સેવાનું કાર્ય, એની શરૂઆત એ ઈશ્વર જ કરે છે, માણસો નહીં. માણસોનું આયોજન નહીં, પણ ઈશ્વરનું આયોજન આપણે અહીંયા જોઈ શકીએ છીએ. મંડળીએ તેમને મોકલ્યા નથી, લોકોના વોટથી, લોકોના મતથી તે લોકો ગયા નથી, પણ ઈશ્વર, પવિત્ર આત્માએ તેમને મોકલ્યા છે. પવિત્ર આત્માનું એ કાર્ય છે. અને પ્રાર્થના અને ઉપવાસ આપણા હૃદયને ઈશ્વરને સાંભળવાને માટે એ તૈયાર કરે છે. પ્રાર્થના અને ઉપવાસ એ આત્મિક શિસ્ત છે કે જે ઈશ્વરની ઈચ્છાને આધીન થવાને માટે આપણને મદદ કરે છે, આપણને તૈયાર કરે છે. શા માટે આ પાઉલ અને બારનાબાસ એ પોતાની પ્રથમ મિશનરી મુસાફરી એ શરૂ કરે છે? શા માટે? ફક્ત સુવાર્તા ખાલી અંત્યોખમાં, યહૂદીઓમાં જ નહીં, પણ એ સુવાર્તા જગતના છેડા સુધી જાય, દરેકને પ્રાપ્ત થાય માટે એ ઈશ્વરની એ ઈચ્છા, ઈશ્વરનું એ હૃદય, ઈશ્વરની એ યોજના છે. અને તે આપણે જોઈ શકીએ છીએ 2 પિતર તેનો 3 અધ્યાય 9મી કલમ, કોઈનો નાશ ન થાય પણ સઘળા પશ્ચાતાપ કરે. અને આપણે જોઈ શકીએ છીએ કે આ બંને પ્રભુના સેવકો કોઈની સિફારિશ નહીં,
પોતાની ઈચ્છા નહીં, પોતાનું આયોજન નહીં, પોતાનું પ્લાનિંગ નહીં, પોતાની એબિલિટી, પોતાના સ્કિલ પર આધારિત નહીં, પણ એ બંને પ્રભુના સેવકો એ ઈશ્વરની આરાધના કરે છે, ભક્તિ કરે છે, ઉપાસના કરે છે અને એની સાથે એ ઉપવાસમાં એ લાગેલા છે. ઉપવાસ એ ફક્ત ખોરાકથી દૂર રહેવું, ખોરાક વગર રહેવું તે નહીં, પણ તે ઈશ્વર સમક્ષ એ નમ્ર બનવાનો અને ઈશ્વરનું માર્ગદર્શન મેળવવાનો એ ઉત્તમ અને શ્રેષ્ઠ માર્ગ છે. આપણે સેવાને માટે અથવા આપણે જે કંઈ પણ સેવા કરી રહ્યા છીએ, આપણા ગમે તે ગોલ હોય, પણ શું એ બધી બાબતોમાં જેમ આ બારનાબાસ અને સાઉલ અને જે એ 5 લોકો કે જે લોકો એ ઈશ્વરની ઉપાસના અને ઈશ્વરની ઉપવાસ સાથે એ સંગતમાં લાગેલા હતા, શું આપણી સેવામાં આ બાબતો સામેલ છે કે નહીં એ આપણે તપાસીએ. અને સેવાને માટેના શસ્ત્રો જોઈએ તો એ સમયે એ લોકોએ એ ખ્રિસ્તની આરાધના, ભક્તિ, ઈશ્વરની ભક્તિ, આરાધના અને એની સાથે એ ઉપવાસમાં લાગેલા હતા. શું હાલના સમયમાં આપણી સેવામાં આ સેવાના મૂળભૂત તત્વો શું આપણે જોઈ શકીએ છીએ કે નહીં? શું આપણી સેવામાં, શું મારી સેવામાં એ સેવાના મૂળભૂત તત્વો એ સામેલ છે કે નહીં? એ આપણે એ તપાસવા રહ્યા. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.